આપ સૌને કંઠસ્થ છે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, સૌને મુખપાઠ છે. મહાદેવની કથાનો પ્રારંભ કરીએ પહેલા આપણે સૌ સાથે ભેગા મળીને રામજીની સ્તુતિ કરીએ. અને બહુ ભરોસો છે મને, સૌને કંઠસ્થ છે, સૌને આવડે છે. તો સાથે સાથે ભગવાન રામને પ્રણામ કરીએ આદરથી ને ભક્તિથી. श्रीरामचन्द्र कृपालु भज मन, मदन भवभयदारुण. श्रीरामचन्द्र कृपालु भज मन, मदन भवभयदारुण. नवकञ्जरोचन कञ्जमुखकर, कञ्जपद कञ्जारुण. श्रीराम 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 श्रीराम.
વિષ્ણુ ભગવાનના જે 1000 નામનો પાઠ ન કરી શકે એના માટે ઉપાય છે. तो आइए भाव से आदर के साथ शिव महापुराण कथा का प्रारंभ करें. चैत्र नवरात्रि प्रथमम शैलपुत्र द्वितीयम ब्रह्मचारिणी सबको कंठस्थ है. तृतीयम चंद्र घंटेती माता आद्यशक्ति जगजननी माता ભવાનીના જે નવરૂપ છે જેને આપણે નવદુર્ગા કહીએ છીએ. જ્યારે ભગવાન મહાદેવને મેળવવા માટે આદ્યશક્તિ ભવાની તપસ્યા કરે છે ત્યારે અલગ અલગ રૂપની અંદર પ્રથમ જ્યારે પ્રગટ થાય ત્યારે શૈલપુત્રી હિમાલયના પુત્રી છે, માતા મેનાવતીના પુત્રી છે. અને પછી શ્વેત વસ્ત્રને ધારણ કરી ભગવાન શિવજીનું તપ કરવા જાય ત્યારે બ્રહ્મચારિણી છે. અલગ અલગ મા જગદંબાના રૂપોનું વર્ણન છે. તેથી આપણે સૌને નવદુર્ગાના નામો કંઠસ્થ હોવા જોઈએ. ભાઈઓને બહેનોને સૌને આપણે આદ્ય શક્તિ છે. ये भाव से आदर के साथ प्रथमं शैलपुत्रेश्च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रिति महागौरी च अष्टमम् नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिता उक्तानि तानि नामानि ब्रह्मणेव ब्रह्मणेव धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पूर्णे ब्रह्मलोक से वर्तमान. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી મહાદેવજીની કથા કહે છે. બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે, નારદ, જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, કથા સાંભળવાનું જે ફલ મળે છે, ફલમ વક્તું ન શકનું, એ ફલનું વર્ણન કઈ રીતે કરી શકું નારદ? કોઈ દેવતાઓ પણ ભગવાન મહાદેવની કથા સાંભળવાનું જે ફલ પ્રાપ્ત થાય તેનું વર્ણન નથી કરી શકતા. નારદ આદરથી ને ભાવથી ને ભક્તિ ભગવાનની કથાનું શ્રવણ કરો છો. બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર પુત્ર નારદને ભગવાન મહાદેવની કથા કહે છે કે હે નારદ, માતા પિતાની આજ્ઞા મેળવીને સતી સ્વયં હિમાલય પહાડોની કંદરામાં તપ કરે છે, કઠિન તપસ્યા કરે છે. આવું તપ આપણે કરી તો ન શકીએ, પણ આવું તપ આપણે વિચારી પણ ન શકીએ. ભગવાન મહાદેવને મેળવવા માટે સતીએ આવું કઠિન તપ કર્યું છે, શરીરને તપાયું છે. અનેક પ્રકારે ભગવાન મહાદેવને યાદ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, શ્વેત ભસ્મનું ત્રિપુંડ કર્યું, ખુલ્લા કેશ છે, વાળ ખુલ્લા છે, બાંધ્યા નથી. હિમાલય પહાડોની કંદરામાં ભગવાન મહાદેવને મેળવવા માટે દક્ષ પુત્રી સતી ભગવાન શિવનું આરાધન કરે. પશુનામ પતિ પાપ નાશમ પરેશમ ગજેન્દ્ર કૃતિ વસાનમ વરણમ, આવા ભગવાન શિવ છે. આ ભગવાન શિવજીના રૂપનું વર્ણન છે. પશુના પતિ એટલે પશુ એટલે ગાય ભેંસ એ નહીં,
પશુનો અર્થ થાય છે જીવ. જીવનો ઈશ્વર ભગવાન શિવ છે. જીવના અન્ય કોઈ ભગવાન નથી, સ્વયં શિવ એમના ભગવાન છે. આપણા જ્યોતિર્લિંગોમાં એક જ્યોતિર્લિંગ પશુપતિનાથ મહાદેવ છે. જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે એવી રીતે અષ્ટલિંગોનો પણ મહિમા છે. એ જ રીતે પંચ શિવલિંગોનો પણ મહિમા છે. 5 તત્વ દ્વારા જે આપણું શરીર નિર્માણ થયેલું છે એવા પંચ શિવલિંગોની પણ મહિમા છે. પશુપતિનાથ મહાદેવ પણ એ જ્યોતિર્લિંગોમાં જ આવે છે, પણ અષ્ટલિંગોમાં તેની ગણતરી થાય છે. 12 જ્યોતિર્લિંગમાં આપણે પશુપતિનાથ મહાદેવને નથી લેતા, પણ અષ્ટલિંગની અંદર એ પશુપતિનાથ મહાદેવને આપણે સામેલ કર્યા છે. આ વેદ સારા સ્તવન છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે. મહાદેવના ભક્તોએ રોજ સ્તુતિ કરવી જોઈએ. અલગ અલગ પ્રકારે ભગવાનની સ્તુતિનું ગાયન કરી તો અલગ અલગ પ્રકારે ઉર્જા મળે, કામના પૂર્તિ થાય. તેથી ભગવાન આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ મહાદેવ માટે બોલે છે, પશુના પતિ પાપનાશમ પરેશમ. શિવ મહાપડા ગ્રંથમાં બ્રહ્માજીએ નારદને એમ કહ્યું કે નારદ, ભગવાન શિવજીના એક નામમાં જે સામર્થ્ય છે પાપને બાળીને ભસ્મ કરવાનું, એટલું પાપ મનુષ્ય પોતાના જીવનમાં કરી પણ શકતો નથી. ભગવાન મહાદેવના એક નામમાં એટલું સામર્થ્ય છે કે જીવન પર્યંત એ માણસ એટલા પાપ પણ કરી પણ ન શકે. એટલા પાપોનું ભગવાન શિવજી જલાકર ભસ્મ કરે. આવો મહિમા મહાદેવનો નામનો છે. તેથી કથા સાંભળ્યા પછી બીજું કઈ આપણાથી થાય કે ન થાય, પણ હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં કોઈ પણ સ્થિતિમાં ઈશ્વરના નામને છોડવું નહીં. બસ કરતા જાઓ ઘરના કામ, લેતા જાઓ હરિનું નામ. નથી પરિવારને છોડવાનો, નથી આપણો વ્યવસાય છોડવાનો, નથી આપણો વ્યવહાર આપણે છોડવાનો. ફક્ત પ્રારંભ કરવાનો છે હરિસ્મરણ. અને કલિયુગની અંદર ભાવ પાર થવા માટે એક જ માર્ગ છે, અન્ય કોઈ માર્ગ નથી. પરમાત્માનું ભજન કરો, સ્મરણ કરો. તેથી કહ્યું પશુનામ પતિ પાપ નાશમ પરેશમ. દરેક જીવને પાપોમાંથી મુક્ત કરનારા શિવ છે. એ ભલે કોઈ પણ વિચારધારામાં આપણે હોય, કોઈ પણ સંપ્રદાયમાં હોય, બધા સંપ્રદાયો સારા છે, પણ આપણે આપણું જો જીવાત્માનું મંગલ કરવું હોય તો શિવ વગર આપણું કોઈ મંગલ નહીં કરી શકે. શિવ વગર આપણું કોઈ સારું નહીં કરી શકે. શિવ જેવા દુનિયામાં કોઈ સરળ ભગવાન નથી. થોડી પૂજાથી જલ્દી પ્રસન્ન થનારા દેવ છે. સ્વયં ભોળા નથી, પણ ભોળા ને ભલા માણસો છે તેમના ભગવાન છે. એટલે આપણે મહાદેવને ભોળાનાથ કહીએ છીએ. લોકોના મનમાં એવી વાત ઘૂસી ગઈ છે કે શંકર ભગવાન પોતે ભોળા છે. નહીં નહીં, જે પોતાની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરી શકે, સંચાલન કરી શકે છે, ભગવાન સ્વયં ભોળા નથી, પણ ભલા ને ભોળા માણસો છે એમના ભગવાન છે. ન જાનામિ યોગમ જપમ નિવ પૂજા ન તોહમ સદા સબદા શંભોતુભ્યમ. એમના ભગવાન છે જેને પૂજા અર્ચન દર્શનની કઈ ખબર જ નથી. એમના ભગવાન મહાદેવ છે. શિવપુરાણ ગ્રંથની અંદર અમુક અમુક કથા તો એવી છે કે આપણે એ કથાનું અધ્યયન કરી તો આપણા મગજમાં વાત બેસે જ નહીં. વનવાસીઓ પર ભગવાન શિવ પ્રસન્ન થયા. હરણાઓનો શિકાર કરીને પોતાનું પેટ ભરનારા, વનમાં રહેનારા, વનમાં વિચરણ કરનારા વનવાસીઓને ભગવાન મહાદેવ મળ્યા છે. એની ભક્તિ જોઈને ભગવાન શિવ રાજી થયા છે. આવા ભગવાન શિવ જે સરળ દેવતા છે. અને કોઈ દિવસ ભગવાન શિવથી ડરવાનું નથી, કારણ કે ભગવાન મહાદેવ આપણા દાદા છે. બાળક કાંઈ પણ ભૂલ કરે તો બાપા કદાચ માફ ના કરે, પણ દાદા તો માફ કરી જ દે. આપણે શંકર ભગવાનના દાદા કહીએ છીએ. એવા સરળ અને શ્રેષ્ઠ દેવતા ભગવાન શિવ છે. તેથી આપણે જો ઉદ્ધાર કરવો હોય તો ભગવાન મહાદેવનું સ્મરણ કરવું, ભગવાન મહાદેવનું ભજન કરવું, શિવજીને યાદ કરવું. જીવના અનેક પાપોને બાળીને ભસ્મ કરનારા શિવ છે. આવું આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું છે. પશુનામ પતિ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃતિ
વસાનં વરેણ્યં. ગજાસુર નામનો અસુર થયો. 10,000 વર્ષ સુધી ભગવાન શિવ સાથે યુદ્ધ કર્યું એમને. અને ભગવાન મહાદેવ યુદ્ધથી પ્રસન્ન થયા. કેટલા અસુરોમાંથી તું એક જ અસુર એવો નીકળ્યો કે 10,000 વર્ષ સુધી મારી સામે તે યુદ્ધ કર્યું. શિવજી પ્રસન્ન થયા તેના પર. જે અસુર યુદ્ધ કરતો હતો એના પર ભગવાન શિવ પ્રસન્ન થયા. અને પછી ગજાસુરે શરણાગતિ સ્વીકારીને ગજાસુરનો અંત થયો. અને ભગવાન શિવજી ગજાસુરને વચન આપ્યું કે તારી યાદ સ્વરૂપે મારા અંગ ઉપર તારું ચામડું ધારણ કરીશ. એટલે ભગવાન શિવજી હાથીનું ચામડું પહેરે છે, કૃતિભાષાનું. વરેણ્યં વરદાન આપ્યું ગજાસુરને. અને ગજેશ્વર મહાદેવ લિંગ તરીકે ભગવાન શિવ ત્યાં પ્રસિદ્ધ થયા. એટલે ભગવાન મહાદેવજી હાથીનું ચામડું પહેરે છે. ગજેન્દ્ર એટલે એની અંદર રાજા ગજેન્દ્ર ઇન્દ્ર, હાથીઓમાં શ્રેષ્ઠ એવો ભયંકર અસુર થયેલો જેનો આકાર હાથી જેવો હતો. આ ગજાસુરને માર્યો. ભગવાન શિવ મૃગ ચર્મ શા માટે પહેરે છે? ભગવાન શિવજી કોઈ મૃગને માર્યું નથી, પણ મહાશિવરાત્રિની સાથે કથા જોડાયેલી. એક વ્યાર્ધનો આહાર બનવા માટે મૃગો બધા સમર્પિત થયા હતા. અને આ મૃગલાઓનું સમર્પણ જોઈને ભગવાન શિવજી મૃગલા પર પ્રસન્ન થયા અને કહ્યું કે તમારા સમર્પણ જોઈને પ્રસન્ન છું, તેથી તમારા અંગનું ચામડું મારા અંગ પર હું ધારણ કરીશ. તેથી આ મૃગોનું ચામડું ભગવાન શિવ પહેરે છે. ભગવાન શિવજી સિંહનું ચામડું પહેરે. શા માટે? ભક્ત પ્રહલાદની રક્ષા માટે જ્યારે ભગવાન પ્રગટ થયા હતા, નૃસિંહ ભગવાન સિંહ રૂપે વિષ્ણુ ભગવાન પ્રગટ થયા હતા. સિંહ રૂપે ભગવાન પ્રગટ થયા હતા. નૃસિંહ, નર અને સિંહનું મિલન. ભક્ત પ્રહલાદની રક્ષા કર્યા બાદ નૃસિંહ ભગવાનનો ક્રોધ સમાતો નહીં હતો. એ નૃસિંહ ભગવાનને ક્રોધમાંથી શાંત કરવા માટે ભગવાન શિવજી સર્વરૂપ ધારણ કરે છે અને નૃસિંહની ખાલ ઉતારી લે છે. અનુમક ભગવાન મહાદેવ કહે છે કે નૃસિંહ, વિષ્ણુ અદ્ભુત તમારી લીલા હતી અને આ લીલાની યાદ સ્વરૂપે આજથી હું તમારા અંગ પરથી ઉતારેલું સિંહનું ચામડું મારા શરીરનું ધારણ કરીશ. તેથી ભગવાન સિંહનું ચામડું પહેરે છે. શિવજી શા માટે ત્રિશૂળ રાખે છે? શિવજી શા માટે ડમરું વગાડે છે? શિવજી શા માટે ગંગાને ધારણ કરે છે? ગળામાં સર્પો શા માટે? અંગ પર ભસ્મ શા માટે? આ બધા તેના કઈ ના કઈ આધ્યાત્મિક અર્થો હોય છે. તેથી વેદ સારસ્તવનની અંદર ભગવાન આદિ જગત ગુરુ શંકરાચાર્યએ કહ્યું છે, આવા ભગવાન મહાદેવ અસુરોને પણ વરદાન આપનારા, દેવતાઓને વરદાન આપનારા, મનુષ્ય ઉપર તો નિરંતર પ્રસન્ન રહેનારા ભગવાન શિવ છે. તેથી મારા વહાલા ભાઈઓ બહેનોને મારી બહુ જ હૃદયની પ્રાર્થના છે, ખૂબ શિવનું ભજન કરજો. કથા તો કાલે 12:30 આપણે વિરામ આપી દઈશું, પણ નિરંતર આપણા ચેતમાં, આપણા મનમાં ભગવાનની કથા નિરંતર વાગળોતા રહેવાનું. આપણે કથાના શબ્દોને યાદ કરતા રહેવાના. કથામાં જે કાંઈ સાંભળ્યું છે જીવન ઉપયોગી હોય તેને જીવનમાં ઉતારવું, અનુસરણ કરવું. આજે એક ભાઈ સવારમાં મળવા માટે આવ્યા હતા. અમારા ધ્રુવભાઈના આમ ધર્મના મામા હતા. એક ગોળને લાવ્યા હતા. તો મને તેને એક સંદેશ આપ્યો કે બાપુ, સૌ શ્રોતાઓને કહેજો સફેદ ગોળ ન ખાય, એ પોઈઝન છે, એ ઝેર છે. આપણે બજારમાં ગોળ ખરીદવા જઈએ, આપણને સફેદ ગોળ બહુ ગમે. પીળો હોય, સફેદ હોય, નહીં, તેની અંદર કેન્સર થતા ભયંકર ઝેરીલા પદાર્થો મેળવેલા હોય છે. ગોળ હંમેશા દેશી હોય, ગોળ હંમેશા કાળો હોય છે. તેથી ભૂલથી પણ આપણે સૌને સંદેશ આપજો કે સફેદ ગોળ ન ખવાય, એ કેન્સર નો ઉતરે. ગઈકાલે પણ એમ સંદેશ આપ્યો તો ખેતરમાં અગ્નિ લગાડાય. ખેડૂતને જે બરકત હોય, આવક હોય, ઓછી થઈ જાય. ખેડૂતને નિર્ધનતા, દરિદ્રતા, રોગ અને બીમારી ખેડૂતને આવે જો આપણા ખેતરમાં અગ્નિને લગાડીએ તો. કારણ કે આપણા ધનનો કટોરો કહેવાય. ખેતર આપણા ધનનો વાટકો છે, આપણો કટોરો છે, આપણું પાત્ર છે, આપણું ખેતર. ખેડૂતનો કેટલો મહિમા છે આપણા શાસ્ત્રોમાં. જે ધન ઉપાર્જનનું કામ કરે, જે ખેતી કરે છે,
એ ખેતી કરનારો ખેડૂત દેવાલય ન જાય, શિવાલય ન જાય, કોઈ દાન ન કરે, સેવા ન કરે, યજ્ઞ ન કરે, પૂજા ન કરે, તીર્થયાત્રા ન કરે, તો પણ જે ધન ઉગાડવાનું કામ કરે છે એ ખેડૂત ભગવાન મહાદેવના વહાલો છે. આ શિવમાં આપણા ગ્રંથને ખેડૂત પ્રત્યે વાત કરી છે. એક વિષય નથી જોડે શિવપુરાણ ગ્રંથની અંદર. વૃક્ષોનું તો કેટલું મહાત્મ્ય બતાવ્યું છે કે માણસ એક વૃક્ષ વાવે, સામાન્ય એક વૃક્ષ વાવે, 100 દેવતાઓના મંદિરો નિર્માણ કરવાનું પુણ્ય મળે છે. કોઈ પક્ષીઓ માટે કોઈ જલની વ્યવસ્થા કરે તો તેને જલાશય નિર્માણ કરવાનું પુણ્ય મળે. અને અત્યારે તો ખરેખર આપણે સૌએ જાગવાની જરૂર છે. જલાશયો નિર્માણ કરવા જોઈએ. ગામના પાદરમાં ચેક ડેમ હોય, તળાવ હોય, જે પણ સરકારની કાર્યવાહી થતી હોય બધું કરી અને એ ચેકડેમ ઊંડા કરવા જોઈએ. જલ થકી સૃષ્ટિ છે, જલ એ જીવન છે. જલ નથી તો સૃષ્ટિ નથી, પાણી નથી તો કાંઈ નથી. દરેક ગામના લોકોએ આ નાની નાની વસ્તુ પ્રત્યે જાગૃત થવું જોઈએ. અને ડાયા માણસો થાય પણ છે. અને વૃક્ષો તો વધારે વાવવા. ધરતી પર જો વૃક્ષ નહીં રહે તો માનવ જાત જીવિત નહીં રહી શકે. માનવ જાતને જીવિત રાખવા માટે વૃક્ષોને જીવિત રાખવા જરૂરી છે. અરે તેની ક્યાં વાત કરો? શિવપુરાણમાં તો ત્યાં સુધી કહ્યું કે નાગની પણ રક્ષા કરવી. તેથી શિવજી ગળામાં સર્પ પહેરે છે, કારણ કે માનવ જાતને જીવિત રાખવા માટે ધરતી પર સર્પોને જીવિત રાખવા જરૂરી છે. એકબીજાનું જીવન એકબીજા ઉપર આધારિત છે. આજ મને થોડીક વાતો સરસ મજાની મળી કે માણસે પોતાના જીવનમાં કેટલી વસ્તુની કાળજી રાખવી જોઈએ. માણસે રોજ તાળી પાડીને ભગવાનનું કીર્તન કરવું જોઈએ. શા માટે? તાળી એ ઔષધ છે, તાળી એ દવા છે. કોઈ આપને કહે કે તાળી પાડવાથી ભગવાન મળે, તાળીઓ પાડવાથી ભગવાન ન મળે, પણ તાળી પાડવાથી માણસને આરોગ્ય મળે. એક વૈદ્ય સુંદર આ સૂત્ર લખ્યા છે કે તાળી પાડવી એ દવા છે. વહેલા સુઈ જવું ને વહેલા જાગી જવું એ પણ એક દવા છે. ટીકડા ટેબ્લેટ એ જ દવા છે એવું ન સમજવું. આ પણ જીવન શૈલી, જીવન પદ્ધતિ એ પણ એક દવા છે. યોગ, પ્રાણાયામ, ધ્યાન, કસરત કરવા જોઈએ, ખેતીમાં કામ કરવું જોઈએ, શરીરને કાર્યરત રાખવું જોઈએ, એ પણ દવા છે. બેઠા બેઠા માણસનું શરીર રોગિષ્ટ બની જાય. કામ કરતો માણસ નિરંતર તંદુરસ્ત રહે છે. રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઓમનો ધ્વનિ કરવો એ પણ એક દવા છે. સવાર સાંજ ચાલવું અથવા ખૂબ કામ કરવું એ પણ એક દવા છે. ઉપવાસ કરવો તમામ રોગોની દવા છે. ક્યારેક ક્યારેક આખો દિવસ પેટ ખાલી રાખવું. આપણે આ કથાની અંદર રોજ સવારની બપોરની અંદર જેમ ભોજનની વ્યવસ્થા છે તેમ સુંદર ફરાળની પણ વ્યવસ્થા છે. રોજ માટે જે ચૈત્રી નવરાત્રિના ઉપવાસ કરે છે એના માટે સુંદર ફરાળની પણ વ્યવસ્થા કરી છે. અને ફરાળ પછી સામાન્ય ફરાળ નહીં. એ ફરાળ જો તે એવું લાગે કે આ ભોજન નથી કરવું, આજ ફરાળ જ કરવું છે, એટલું સુંદર ફરાળ. ભોજનને પણ એક બાજુ છોડી દે એટલું સુંદર ફરાળ. તો ક્યારેક અવસર મળે તો ફરાળ કર્યા વગર પણ ખાલી પેટ આખો દિવસ રાખવું જોઈએ. ઉપવાસ એ તમામ રોગોની દવા છે. સવારમાં કૂણો સૂર્યપ્રકાશ લેવો એ મોટામાં મોટી દવા છે. શરીરના બધા જ રોગોને દૂર કરનારી સૂર્યનારાયણ છે. સૂર્યને અર્ક કહ્યો છે, રસ આપનારા છે. શરીરમાં ભયંકર રોગ હોય અને ખાસ કરીને અનિદ્રાનો જેને રોગ હોય. આજે કોરોના પછી લોકોને અનિદ્રાનો રોગ વધ્યો છે. માણસોને એન્ઝાયટી થાય છે, અંતથી બહુ ભયભીત રહે છે. આવા રોગોમાંથી મુક્ત થવા માટે સવારમાં અડધો કલાક, 20 મિનિટ, પોણો કલાક સુધી કોટન વસ્ત્ર પહેરી અને સૂર્યપ્રકાશમાં રહેવું જોઈએ. બધા જ રોગોની દવા સૂર્યપ્રકાશ છે. કોઈના અંગ હાલતા ચાલતા બંધ થયા હોય તો પણ સૂર્યપ્રકાશથી અંગ ચાલતા થઈ જાય. ગાયત્રી પરિવાર ગુરુદેવે રામ શર્મા આચાર્યજીએ સુંદર એક સૂર્યથી થતા લાભો એક બહુ સુંદર પુસ્તક લખ્યું છે. સૂર્યના પ્રકાશથી થતા માણસને કેટલા લાભ થાય છે એના પર કેટલું મોટું સંશોધન અને શાસ્ત્ર સંમત શ્લોકાત્મક એમને સુંદર એક બુકની રચના કરી છે. તે સૂર્યપ્રકાશ લેવાથી માણસ તંદુરસ્ત રહે છે. સૂર્યપ્રકાશ દવાઓનું પણ દવા છે. જમ્યા પછી, ભોજન કર્યા પછી વજ્રાસનમાં બેસવું એ પણ શરીર માટે, આરોગ્ય માટે મોટી દવા છે. ચાવીને નિરાતે ખાવું અને થોડું પેટ ખાલી રાખવું એ પણ દવા છે.
ફ્રીજનું પાણી ન પીવું, ઠંડુ પાણી ન પીવું, ઠંડા પીણા ન પીવા, માટલાનું પાણી, સાદું પાણી પીવું, એ પણ એક દવા છે. અને દુનિયાની સંપત્તિ આપણી પાસે હોય, આરોગ્ય નથી, તો આપણા જેવો કોઈ ભિખારી નથી. આપણી પાસે કોઈ સંપત્તિ નથી, નથી ખેતર વાડી, નથી જાહો જલાલી, નથી ફર્નિચર, નથી બંગલો, પણ જો આપણી પાસે ભરપૂર તંદુરસ્તી હોય તો તમારા જેવા કોઈ ધનવાન દુનિયામાં નથી. તેથી તંદુરસ્ત રહેવાનો પ્રયાસ આપણે સૌએ કરવાનો છે. આરોગ્ય છે તો બધું જ છે. આપણને ભૂખ્યા માણસો પર જરૂર દયા આવે, પણ ખરેખર દયા કોના પર આવે? જે ઉભો તમાકુ ખાતો હોય, ગુડકા ખાતો હોય, બીડી ફૂંકતો હોય, મદ્યપાન કરતો, આવા લોકો પર આપણને દયા આવે. કારણ કે તેનું તો નથી વિચારતો, તેની પત્નીનું નથી વિચારતો, તેના બાળકોનું નથી વિચારતો. આ માણસ, એની હોજરી હળી જશે, તેનું શરીર ખરાબ થઈ જશે, કામ નહીં કરી શકે, તેના પરિવારનું ભરણ પોષણ નહીં કરી શકે, અને વહેલાસર જતો રહેશે તો એનો પરિવાર નિરાધાર થઈ જશે, આધાર વગરનો થઈ જશે. ઘરની અંદર દીકરી હોય, દીકરો હોય, યુવાન પત્ની હોય, નાની ઉંમરે જતો રહે. તેથી આરોગ્યનું ખૂબ માણસે ધ્યાન રાખવું જોઈએ.